ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજે આપણે વ્હીકલ ટેસ્ટિંગ, વ્હીકલ મેન્ટેનન્સ એન્ડ ગેરેજ પ્રેક્ટિસ સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 4 ઓવરહોલિંગ એન્ડ મેન્ટેનન્સ ઓફ વ્હીકલ ડિફરન્ટ કમ્પોનન્ટ એન્ડ સિસ્ટમ, તેની અંદર જે અલગ અલગ કમ્પોનન્ટની જે ટ્રબલ શૂટિંગ વિશે ચર્ચા કરી રહ્યા છીએ, તેમાં આજે ચર્ચા કરીશું કમ્બાઇન્ડ ટ્રાન્સમિશન એન્ડ ડિફરન્શિયલ પ્રોબ્લેમ કોઝિસ એન્ડ રેમેડીઝ. એટલે કે જે ફ્રન્ટ ડ્રાઈવ વ્હીકલ હોય તો તેની અંદર ટ્રાન્સમિશન સિસ્ટમ અને ડિફરન્શિયલ સિસ્ટમ જે છે તે બંને કમ્બાઈન કરવામાં આવેલી હોય છે. તો તેની અંદર કયા કયા પ્રકારના પ્રોબ્લેમ જે છે તે આવતા હોય છે અને તેના માટેની જે કોઈ પણ કારણ હોય અને તેને કઈ રીતે સોર્ટ આઉટ કરવાના, સોલ્વ કરવાના, તેની વિશેની ચર્ચા આજના લેક્ચરની અંદર આપણે કરીશું. પ્રોબ્લેમ આ પ્રમાણે છે. પહેલો, ક્લચ પેડલ ફીલ વીક ઓર ડેડ, વોન્ટ ગો ઇનટુ ધ ગિયર ઇઝીલી. એટલે કે ક્લચ પેડલ જે છે તે થોડુંક વીક કામ કરતું હોય તેવું લાગે અથવા તો બરાબર કામ નથી કરતું અને ગિયર જે છે તે સરળતાથી શિફ્ટ થતો નથી. કોઝિસ આ પ્રમાણે છે. હાઇડ્રોલિક ક્લચ ઓઇલ ઇઝ બેડ. ક્લચ ઓઇલ જે છે તે આપણે ક્લચ ઓપરેટિંગ સિસ્ટમ 3 અલગ અલગ પ્રકારની છે: કેબલ ઓપરેટેડ, રોડ ઓપરેટેડ અને હાઇડ્રોલિક ઓપરેટેડ. હાઇડ્રોલિક ઓપરેટેડ જો હોય તો આવા કિસ્સામાં હાઇડ્રોલિક ઓઇલ જે અંદર યુઝ કરવામાં આવેલું છે તે ખરાબ થઈ ગયું હોય અથવા તો યોગ્ય ના હોય. રેમેડીઝની અંદર જોઈએ: ક્લચ હાઇડ્રોલિક્સ, replace slave and or master, possible pressure plate, but be sure of hydraulic first. હાઇડ્રોલિક ક્લચ ની અંદર સ્લેવ અથવા માસ્ટર સિલિન્ડર અથવા તો બંને ચેક કરવાના અને જો જરૂરી જણાય તો આવા કિસ્સામાં સૌથી પહેલા હાઇડ્રોલિક કમ્પોનન્ટ જે છે તેના ઉપર ચેક કરવાનું અને ત્યારબાદ પ્રેશર પ્લેટના જરૂરી કારણોને ચેક કરી અને તેને સોર્ટ આઉટ કરવાના. પ્રોબ્લેમ બીજો આ પ્રમાણે છે: વેરી હાર્ડ ટુ ગેટ ઇનટુ ફર્સ્ટ ઓર રિવર્સ. પહેલા અને રિવર્સ ગિયરની અંદર શિફ્ટિંગ બરાબર થતું નથી અથવા તો હાર્ડ શિફ્ટિંગ થતું હોય છે. તો પાવર સ્ટીયરિંગ ઓઇલ પ્રોબ્લેમ. પાવર સ્ટીયરિંગ સિસ્ટમ આપણે યુઝ કરતા હોઈએ જનરલ સ્ટીયરિંગની કરતા, તો તેનું ઓઇલ જે છે તેમાં કોઈ પણ પ્રોબ્લેમ આવ્યો હોય તો આવું થવાની સંભાવના રહેતું હોય છે. ચેક હાઇડ્રોલિક ફર્સ્ટ. ઇફ વોઝ એવર accompanied by noise when in gear, pedal or floor, then pilot bearing is not good. If no noise, it may still be pilot going bad. સૌથી પહેલા હાઇડ્રોલિક સિસ્ટમ જે છે પાવર સ્ટીયરિંગ માટેની તેને ચેક કરવાની અને જો પાયલોટ બેરિંગ યોગ્ય ના હોય, કામ કરતું ના હોય, ખરાબ કન્ડિશનમાં હોય તો તેને જરૂરિયાત મુજબ ચેક કરવાનું. તેની અંદર નોઇસ આવે છે કે નહીં તે ચેક કરવાનું. પેડલ જ્યારે ફ્લોર તરફ જતું હોય ત્યારે ગિયર માટે બેરિંગ કામ કરતું નથી અને જો નોઇસ ના હોય તો આવા કિસ્સામાં પાયલોટ બેરિંગ તે બરાબર કામ કરતું નથી, એટલે તેને રિપ્લેસ કરી દેવાનું. નેક્સ્ટ પ્રોબ્લેમ છે: ગ્રાઇન્ડ વેન ગોઈંગ અપ ઓર ડાઉન ઇન એની વન ગિયર. ઉપરના ગિયરમાં અથવા તો બીજા ગિયરમાં શિફ્ટિંગ કરતી વખતે ગ્રાઇન્ડ થાય છે. તો કે સિન્ક્રો ગોઈંગ બેડ. સિન્ક્રોનસ યુનિટ જે ઉપયોગમાં લીધેલું હોય ગિયર બોક્સની અંદર તો તે ખરાબ કન્ડિશનમાં આવી ગયું હોય અથવા તો ખરાબ થઈ ગયું હોય. રીબિલ્ડ ઓર રિપ્લેસ ટ્રાન્સમિશન ઓર જસ્ટ શિફ્ટ સ્લોવર એન્ડ ઇટ માઇટ લાસ્ટ એ લોંગ ટાઈમ યેટ. ટ્રાન્સમિશન સિસ્ટમને રીબિલ્ડ કરવાની એટલે કે તેને આપણે ઓવરહોલિંગ કરી અને ફરીથી ફિટ કરવાનું અથવા તો ટ્રાન્સમિશન સિસ્ટમને રિપ્લેસ કરી દેવાનું. અને જો
લો સ્પીડ ઉપર શિફ્ટ કરીએ અને તે લાંબો સમય ચાલી શકે કે નહીં તે માટે તેને ચેક કરવાનું. ગ્રાઇન્ડ ઇન શિફ્ટિંગ પેર ફર્સ્ટ, સેકન્ડ ઓર થર્ડ ઓર ફોર્થ. ફર્સ્ટ, સેકન્ડ અથવા ત્રીજા અને ચોથા વખતે શિફ્ટિંગ દરમિયાન પેરમાં ગ્રાઇન્ડ થાય છે. તો કે સ્લાઇડિંગ હબ ઓર શિફ્ટર ફોર્ક વર્મ ઓર બેન્ટ. સ્લાઇડિંગ હબ અથવા તો શિફ્ટ ફોર્ક. સ્લાઇડિંગ હબ જે છે અહીંયા આપણે ડોગ સ્લીવ, જે આપણે સ્લીવની વાત કરીએ છીએ, ડોગ ક્લચ ઉપર સ્લીવ હોય અથવા તો સિંક્રોમેસની ઉપર પણ સ્લીવ આપવામાં આવેલી હોય, તો તે ખરાબ થઈ ગઈ હોય, તૂટી ગઈ હોય, બેન્ડ થઈ ગઈ હોય, અથવા તો જે શિફ્ટર ફોર્કની મદદથી આપણે ગિયર શિફ્ટ કરીએ છીએ તે વર્મ આઉટ થઈ ગયા હોય, બેન્ડ થઈ ગયા, ઘસાઈ ગયા હોય, તો પણ આવું થતું હોય છે. તો રીબિલ્ડ ઓર રિપ્લેસ ધ ટ્રાન્સમિશન સિસ્ટમ. સિસ્ટમને ચેક કરી લેવાની. જો ઘસારા માટે યોગ્ય સર્વિસ થઈ શકતી હોય તો આવા કિસ્સામાં સર્વિસ કરી દેવાની અથવા તો ગિયર બોક્સને અથવા ટ્રાન્સમિશન સિસ્ટમને બદલી નાખવાની. બેરિંગ ઓર ગિયર નોઇસ. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એન્ડ ફિફ્થ બટ ગોન ઓર વેરી લેસ ઇન ફોર્થ. પહેલા, બીજા, ત્રીજા અને પાંચમા ગિયરની અંદર જ્યારે શિફ્ટિંગ થાય છે ત્યારે બેરિંગનો નોઇસ અથવા તો ગિયરનો નોઇસ આવે છે, પણ ચોથા ગિયરની અંદર ઓછો આવે છે. કારણ આ પ્રમાણે છે. બેરિંગ આર વર્મ આઉટ. બેરિંગ ઘસાઈ ગયું હોય. રિબિલ્ડ ઓર રિપ્લેસ ધ ટ્રાન્સમિશન. અહીંયા બેરિંગ પણ આપણે લખી શકીએ છીએ, પરંતુ આપણને જે ડેટા આપેલો છે તેની અંદર આપેલું છે કે રિબિલ્ડ એન્ડ રિપ્લેસ ટ્રાન્સમિશન. કેમ કે બંને પોઈન્ટ ઓફ વ્યૂ આપણે ચેક કરવું પડે છે. બેરિંગ ચેક કરવું પડે છે, ઉપરાંત ગિયરને માટે ચેક કરવું પડે છે. અને જો બંનેમાં તકલીફ જણાતી હોય તો આવા કિસ્સામાં તેનું ઓવરહોલિંગ કરી અને રિપેરિંગ કરવું અથવા તો પૂરી ટ્રાન્સમિશન સિસ્ટમ જે છે તેને આપણે રિપ્લેસ કરી દેવી. રેટલિંગ ઓર ગ્રાઇન્ડિંગ નોઇસ વેન ધ સ્ટોપ, એન્જિન આઇડલિંગ, ટ્રાન્સમિશન ઇન ગિયર, ક્લચ પેડલ ઓન ધ ફ્લોર. જ્યારે એન્જિન સ્ટોપ થાય ત્યારે રેટલિંગ કે ગ્રાઇન્ડિંગ અવાજ આવે છે. એન્જિન આઇડલિંગમાં અથવા તો ગિયર ટ્રાન્સમિશન જે છે તે થતું હોય અને ક્લચ પેડલ ફ્લોર પોઝિશન ઉપર હોય તો આ સમયગાળા દરમિયાન એન્જિન આઇડલિંગ વખતે જ્યારે ગિયર જે છે તે શિફ્ટ કરેલો હોય તો આ દરમિયાન રેટલિંગ અને ગ્રાઇન્ડિંગ સાઉન્ડ જે છે તે પેદા થતો હોય. તો કે પાયલોટ બેરિંગ ઇઝ બેડ. પાયલોટ બેરિંગ જે છે તે ખરાબ થઈ ગયું હોય. If the noise stops soon after transmission is put into neutral. એટલે કે જો ટ્રાન્સમિશનને ન્યુટ્રલ કર્યા પછી અવાજ ઓછો થઈ જાય તો પાયલોટ બેરિંગ જે છે તેને રિપ્લેસ કરી દેવું પડતું હોય છે. રેટલિંગ ઓર ગ્રાઇન્ડિંગ નોઇસ when stop, engine idling in transmission neutral, clutch pedal on floor. એટલે કે એન્જિનની આઇડલિંગ કન્ડિશન વખતે અને ગિયરબોક્સની ન્યુટ્રલ કન્ડિશનમાં ક્લચ પેડલ જ્યારે ફ્લોર ઉપર હોય ત્યારે રેટલિંગ અને ગ્રાઇન્ડિંગ સાઉન્ડ જે છે તે બંધ પોઝિશનમાં આવતો હોય. તો કે બેરિંગ આર વર્મ આઉટ. બેરિંગ ઘસાઈ ગઈ હોય. Throughout bearing is bad if the noise stops soon after the clutch pedal is let up. Bearing are worn out if the noise get worse when the pedal is let up. એટલે કે થ્રોઆઉટ બેરિંગ જે છે તે ખરાબ થઈ ગઈ હોય જો ક્લચ પેડલને છોડી દેવામાં આવ્યા પછી તરત અવાજ અટકી જાય તો. અને જો પેડલ છોડી દીધા પછી અવાજ જે છે તે વધારે ખરાબ આવતો હોય તો આવા કિસ્સામાં બેરિંગ ઘસાઈ ગયેલી હોય. મેટાલિક rumbling or grinding that increase in the frequency noise level in faster you go. મેટાલિક અથવા તો રમ્બલિંગ કે ગ્રાઇન્ડિંગ કે જેમ જેમ સ્પીડ ઉપર આપણે આગળ જઈએ છીએ તેમ તેમ ફ્રીક્વન્સી લેવલ નોઇસનું વધતું જાય છે. બેરિંગ આર વર્મ આઉટ. બેરિંગ ઘસાઈ ગઈ હોય. પ્રોબેબલ રિયર વ્હીલ બેરિંગ ઇફ નોઇસ સીમ ટુ કમ ફ્રોમ બેક ઓફ કાર. Possible front wheel bearing if noise is from front.
જો કારની પાછળના ભાગેથી અવાજ આવતો હોય તો રિયર વ્હીલ બેરિંગમાં પ્રોબ્લેમ છે, અને જો અવાજ આગળની તરફથી આવતો હોય તો ફ્રન્ટ વ્હીલના બેરિંગ જે છે તે ખરાબ થઈ ગયા હોય. વાઇબ્રેશન ઇન ડ્રાઈવ ટ્રેન when starting off in first gear and decrease once car is moving in. ડ્રાઈવ ટ્રેનની અંદર વાઇબ્રેશન થાય છે કે જ્યારે પહેલા ગિયરની અંદર તે હોય અને કાર આગળ જાય તો તે ઘટી જાય. તો કે ફ્રન્ટ યુ જોઈન્ટ ઇઝ બેડ, આગળનો જે યુ જોઈન્ટ હોય તે ખરાબ થઈ ગયો હોય તો રેમેડીઝ છે તેને રિપ્લેસ કરી દેવાનો, એટલે કે બદલી દેવાનો. Vibration in drivetrain that get considerably worse the faster you go. ડ્રાઈવટ્રેનમાં વાઇબ્રેશન થાય છે કે જ્યારે આપણે હાઈ સ્પીડ ઉપર જતા હોય અને તે તેના કરતાં પણ વધારે ખરાબ હોય. રિયર યુ જોઈન્ટ ઇઝ વર્સ બેડ, પાછળનો જે યુ જોઈન્ટ ઉપયોગમાં આવ્યો હોય તે ખરાબ થઈ ગયો હોય. રિપ્લેસ યુ જોઈન્ટ એટલે કે રિપ્લેસ કરી દેવાનો યુનિવર્સલ જોઈન્ટને. Vibration in car when that not moving decrease with engine speed. ડ્રાઈવ ટ્રેનમાં જ્યારે હલનચલન ના હોય આવા કિસ્સામાં કારની અંદર વાઇબ્રેશન એન્જિનના આરપીએમ સાથે ઘટી જાય. તો કે બેડ ટ્રાન્સમિશન માઉન્ટ, ટ્રાન્સમિશનનું માઉન્ટિંગ ખરાબ હોય. ચેક ટ્રાન્સમિશન પાર્ટ્સ, રિપ્લેસ ઇફ નેસેસરી, એટલે કે ટ્રાન્સમિશનના પાર્ટ્સને ચેક કરો અને જો જરૂરી જણાય તો તેને બદલી નાખો. Rarely bad noise from the drivetrain that change dramatically between the acceleration, light throttle, cruise and acceleration. જ્યારે એક્સલરેશન, લાઇટ થ્રોટલ, ક્રૂઝ અને એક્સલરેશન વચ્ચે ડ્રાઈવ ટ્રેનની અંદર અલગ અલગ પ્રકારના ખરાબ અવાજ આવતા, બેડ નોઇઝ જે છે તે જનરેટ થતા હોય અને તેમાં ફેરફાર થતા જાય. કોઝ છે રિંગ એન્ડ પિનિયન આર બેડ. પિનિયન અને રિંગ ગિયર, પિનિયન ગિયર અને રિંગ ગિયર જે ક્રાઉન એસેમ્બલી, ક્રાઉન ડિફરન્શિયલ એસેમ્બલીની અંદર આવે છે તે ખરાબ થઈ ગયા એટલે કે બેડ. ધ થર્ડ મેમ્બર મસ્ટ બી રિબિલ્ડ ઓર રિપ્લેસ, એટલે કે ત્રીજો મેમ્બર જે છે તેને રિપ્લેસ કરવાનો અથવા તો તેને બદલી નાખવાનો. વિથ લિમિટેડ સ્લીપ, ડિફરન્શિયલ, a chatter on slow speed acceleration and turning at the same time. લિમિટેડ સ્લીપ, ડિફરન્શિયલ સાથે લો સ્પીડ ઉપર ચેટર થાય છે એટલે કે સ્લેપ થતું હોય અને ટર્ન થાય અને એ જ ટાઈમે તે શરૂ થાય છે. ડિફરન્શિયલ ઓઇલ પ્રોબ્લેમ કારણ છે કે ડિફરન્શિયલની અંદર જે ઓઇલ છે તેમાં પ્રોબ્લેમ આવ્યો હોય તો વી યુઝ્યુઅલી કેન ક્યોર ધીસ બાય ચેન્જિંગ ધ ડિફરન્શિયલ ઓઇલ ટુ ગુડ ગ્રેડ એન્ડ એડિંગ ધ લિમિટેડ સ્લીપ એડિટિવ લિસ્ટ ઇન ધ વેબ સેક્શન. જ્યારે આવું થાય ત્યારે આપણે સામાન્ય રીતે ડિફરન્શિયલ ઓઇલ જે છે તે સારા ગ્રેડનું વાપરીએ અને વેબ સેક્શનની અંદર જે લિસ્ટેડ લિમિટેડ સ્લીપ એડિટિવને એડ કરી અને તેના માટેની જે કોઈ પણ આપણે સુધારો કરવાનો હોય તો તે આપણે કરી શકીએ છીએ. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બેટરીની અંદર જે કોઈ પણ પ્રોબ્લેમ આવશે અને તેના માટેના કારણ અને તેના નિવારણ વિશેની ચર્ચા કરીશું.